જો સવારમાં આવો મસ્ત મજાનો ગરમા ગરમ દૂધીના મુઠિયાનો નાસ્તો મળી જાય તો આખો દિવસ એનર્જેટિક રહેવાય, ભૂખ ઓછી લાગે અને શરીરમાં નબળાઈ પણ ના આવે। તો દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે 250 ગ્રામ એકદમ સરસ કુમળી દૂધી લઈ તેની છાલ ઉતારી લઈશું અને ખમણીથી ખમણી લઈશું। દૂધી છીણતી વખતે આપણે તેને ફેરવતા જવાનું છે અને આવો બીવાળો ભાગ આવે તેને સાઈડ પર રાખવાનો છે। તો 250 ગ્રામ દૂધીમાંથી આપણે વચ્ચેનો ભાગ કાઢ્યા પછી 1 કપ ભરાય તેટલું છીણ મળ્યું છે, જેને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું। ત્યારબાદ દૂધીના છીણમાં આપણે વાટેલા આદુ મરચાની પેસ્ટ, ધાણા જીરું પાવડર, હળદર, હિંગ, તલ, સ્વાદ પ્રમાણે મીઠું, મુઠિયા નરમ અને ચટપટા બને એ માટે થોડું દહીં અને ખાંડ ઉમેરી હાથથી છીણમાં મસાલાને સારી રીતે ભેળવી લઈશું। મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે છીણમાં આપણે ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ, બારીક કાપેલી કોથમીર, તેલ અને લીંબુનો રસ ઉમેરી થોડો ઢીલો એવો લોટ બાંધી લઈશું। મુઠિયા બનાવવા માટે આપણે ઘઉં અને ચણાના લોટની સાથે બાજરી કે જુવારનો લોટ, રવો અથવા તો ઢોકળા માટેનો કણકી કોરમાનો લોટ પણ વાપરી શકીએ છીએ। તેમજ જો જરૂર જણાય તો થોડું પાણી પણ ઉમેરી શકીએ છીએ। તો અહીં મેં મુઠિયા માટેનો આ રીતનો ઢીલો લોટ તૈયાર કરી લીધો છે। હવે આપણે હાથમાં થોડું તેલ લગાવીશું અને તૈયાર કરેલા લોટમાંથી થોડો થોડો લોટ લઈ આ રીતે સિલિન્ડર શેપના મુઠિયા બનાવી લઈશું। જેમ જેમ મુઠિયા બનતા જાય તેમ તેમ આપણે મુઠિયાને તેલ લગાવેલી બોઇલરની થાળીમાં છૂટા છૂટા રહે તે રીતે ગોઠવતા જઈશું। આ રીતે બધા જ મુઠિયા બની જાય એટલે તૈયાર થયેલા મુઠિયાને આપણે પહેલાથી સ્ટીમ થવા રાખેલા સ્ટીમરમાં ગોઠવી ઢાંકીને 25 થી 30 મિનિટ જેવું મીડિયમ આંચ ઉપર બફાવા દઈશું। થોડી વાર પછી મુઠિયા સરસ બફાઈ જશે એટલે મુઠિયાવાળી ડીશને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને મુઠિયાને થોડી વાર ઠરવા દઈશું। 10 મિનિટ પછી મુઠિયા સરસ બફાઈ જશે એટલે મુઠિયા ઉપર થોડા થોડા અંતરે આપણે ચપ્પુ રાખીને મુઠિયાને કટ કરી લઈશું। હવે આપણે મુઠિયાને વઘારી લઈશું। તો મુઠિયા વઘારવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો, કાપેલા લીલા મરચા અને થોડા તલ નાખીને વઘાર તૈયાર કરી લઈશું। વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે કાપીને રાખેલા મુઠિયાને વઘારમાં સારી રીતે રગદોળી દઈશું। ઉપરથી થોડી બારીક કાપેલી કોથમીર અને સૂકા કોપરાના છીણને સારી રીતે મિક્સ કરી લઈશું।